સુરતમાં લવ જેહાદના આક્ષેપ સાથે મારામારીની ઘટના સામે આવી। એબીવીપીના કાર્યકરે માર મારતો એક વિડીયો વાયરલ થયો છે। ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે તેને માર મારતો આ વિડીયો કોલેજની વિદ્યાર્થીનીઓને હેરાન કર્યાનો આ કાર્યકરનો આક્ષેપ છે। છતાં હેરાન કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મેસેજ ન કરવાનું કહેવા છતાં તેને હેરાન કરી હતી। જયેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, વિદ્યાર્થીનીએ શું આક્ષેપ કર્યો છે? આ મામલે વિસ્તારમાં આવેલ સર્કલ પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક કાર્યકરે તેના મિત્રની બહેન છે તેને એક વિધર્મી યુવક છેડતા હોવાનો આરોપ કર્યો। તેમને લવ જેહાદના આક્ષેપ અને ઘેરીને તેને માર માર્યો હતો। ત્યાં નજીકમાં પોલીસ ચોકી પણ છે। ટ્રાફિક પોલીસની હાજરીમાં તેને ફટકાર્યો હતો, દોડાઈ દોડીને માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે કાયદો વ્યવસ્થા થતી હોય તેવા ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસની હાજરીમાં આ પ્રકારની ઘટના થઈ છે। ત્યારે સમગ્ર મામલે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા એબીવીપીના જે કાર્યકર્તા છે સોમ રાજપૂતને પૂછવામાં આવ્યું હતું શા માટે સમગ્ર બનાવ બન્યો, તથા તેમણે કહ્યું હતું કે અમારા જે કાર્યકર્તા છે તેમની તો પોલીસે હાલમાં વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તો અહીંયા પોલીસની હાજરીમાં જ મારામારીની ઘટના ઘટી। વિદ્યાર્થીનીઓએ હેરાન કર્યાના આક્ષેપ પણ કર્યા છે। તો લવ જેહાદના આક્ષેપ આ વિદ્યાર્થીનીઓ કરી રહી છે। એબીવીપીના કાર્યકર્તાઓ જે છે તેમને માર મારી રહ્યા છે તેવો પણ વિડીયો સામે આવ્યો।